નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે જાન્યુઆરી 2022ના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નોનો પાર્ટ નંબર 3 જોઈશું. તો શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. 12 જાન્યુઆરી એટલે કયો દિવસ? રાષ્ટ્રીય યુવા દિવસ. વિશ્વમાં પહેલીવાર માનવીના શરીરમાં સૂવરનું હૃદય પ્રત્યારોપણ કયા દેશના સર્જનોએ કર્યું? તો અમેરિકા. હેનલે પાસપોર્ટ રેન્કિંગ મુજબ વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટ કયા દેશનો છે? તો જાપાન અને સિંગાપુર. 192 દેશમાં વિઝા ફ્રી પ્રવેશ મળી શકે તેમને. અને ભારતનો છે 43મો ક્રમ, જે 60 દેશમાં વિઝા ફ્રી પ્રવેશ મેળવી શકે. અને હા મિત્રો, જો તમે આની પીડીએફ લેવા માગતા હો તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. 24 કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે. કેન્દ્ર સરકારના ક્લીન એર પ્રોગ્રામ પ્રમાણે દેશના કેટલા શહેરો પ્રદૂષિત છે? તો દેશના 132 શહેરો પ્રદૂષિત છે. ગાઝિયાબાદ સૌથી વધુ પ્રદૂષિત છે અને બીજા નંબરે આવે છે દિલ્હી. શિક્ષણ મંત્રીએ નીટ 3.0 લોન્ચ કર્યું. તેનું પૂરું નામ શું છે? નેશનલ એજ્યુકેશન એલાયન્સ ફોર ટેકનોલોજી. આર્થિક પછાત વર્ગના નિશ્ચિત જનસમૂહને કૌશલ્ય વિકાસ હેતુ પ્રશિક્ષણ આપતી કઈ યોજના જાહેર થઈ? પ્રધાનમંત્રી દક્ષ યોજના. બેન્કિંગ ક્ષેત્રે અને તેના જેવી સંસ્થાઓમાં ગ્રાહકોની ફરિયાદો દૂર કરવા આરબીઆઈ એકીકૃત કઈ યોજના શરૂ કરી થઈ છે? તો લોકપાલ યોજના. સાઉથ આફ્રિકાના ઓલરાઉન્ડર જેમને હાલમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે તે કોણ છે? ક્રિસ મોરિસ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અગરતલામાં મહારાજા વીર વિક્રમ હવાઈ મથક પર નવા ટર્મિનલ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ઇસરોના નવા વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? એસ સોમનાથ. જેઓ રોકેટ અને એરોસ્પેસ એન્જિનિયરિંગના નિષ્ણાત છે, તેઓ હાલ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરનું અધ્યક્ષપદ ધરાવે છે. જીએસએલવી મેક 3માં મહત્વપૂર્ણ તેમનો ફાળો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની પંજાબ મુલાકાત સુરક્ષામાં થયેલી ચૂક અંગે કોની આગેવાની હેઠળ 5 સભ્યોની સમિતિની નિમણૂક કરવામાં આવી છે? તો ભૂતપૂર્વ ન્યાયાધીશ ઇન્દુ મલ્હોત્રાની આગેવાની હેઠળ. માઘ મેળો ક્યાં ભરાય છે? ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે. તાજેતરમાં ઇસરોએ ગગનયાન માટે ક્રાયોજેનિક એન્જિનનું સફળ પરીક્ષણ ક્યાં કર્યું? તમિલનાડુના મહેન્દ્રગિરીમાં. જેમાં ભારતનું પ્રથમ માનવ અંતરિક્ષ મિશન ગગનયાન 2023માં લોન્ચ કરાશે. આવું કરનારો ભારત વિશ્વનો 4થો દેશ બનશે. ગ્રીનિસ બુક ઓફ ધ વર્લ્ડ રેકોર્ડમાં પૃથ્વી પર જીવિત સૌથી વયોવૃદ્ધ જીવ તરીકે કયું પ્રાણી નોંધાયું છે? તો 190 વર્ષનો જોનાથન નામનો કાચબો. આ કાચબાનો જન્મ સેસેલ્સમાં 1832માં થયો હતો. ભારતમાં અમેરિકાના રાજદૂત તરીકે કોની નિમણૂક થઈ છે? લોસ એન્જલસના મેયર એરિક એમ ગાર્સેટીની. ખેડૂતોને ટેકનોલોજી સાથે જોડવા સ્માર્ટફોન સહાય યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને કેટલી સહાય મળશે? 6,000 રૂપિયા. અગાઉ 10% સહાય મળતી હતી, હવે 30%નો વધારો કરવામાં આવ્યો છે. ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબર કયો છે? 1962. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા દિવસને દર વર્ષે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ તરીકે મનાવવાની ઘોષણા કરી છે? 16 જાન્યુઆરીને. પોંગલ તહેવાર નિમિત્તે કયા રાજ્યમાં જલ્લીકટ્ટુ નામની પરંપરાગત રમત મનાવાય છે? તમિલનાડુમાં. 25 જાન્યુઆરી એટલે ભારતીય સેના દિવસ 2022માં 74મો. 23 જાન્યુઆરી નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિત્તે કયો દિવસ મનાવાય છે? પરાક્રમ દિવસ. નીટનું ફૂલ ફોર્મ શું છે? નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ. આ વર્ષની 26મી જાન્યુઆરીની થીમ શું છે? આઝાદીનો અમૃત મહોત્સવ. ભારતના લક્ષ્ય સેને સિંગાપોર કયા વર્લ્ડ ચેમ્પિયનને હરાવીને ઇન્ડિયા ઓપન સુપર 50 સિરીઝ ટુર્નામેન્ટ ટાઇટલ જીત્યું છે? લોહકેન એવને. દેશના પ્રસિદ્ધ કથક નૃત્યકાર જેમનું હાલમાં નિધન થયું છે તે કોણ? બિરજુ મહારાજ. તેમનું પૂરું નામ છે પંડિત બ્રિજમોહન મિર્સ. કાલકા બિંદાદિન ઘરાનાના પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તેમનો જન્મ છે 4 ફેબ્રુઆરી 1938 ઉત્તર પ્રદેશમાં. પિતા છે અચ્છન મહારાજ.
1986માં પદ્મ વિભૂષણ પુરસ્કાર તેમને મળ્યો હતો. 1964માં સંગીત નાટક અકાદમી એવોર્ડ પણ તેમને મળ્યો હતો. 2002માં લતા મંગેશકર પુરસ્કાર પણ મળ્યો હતો અને 1998માં કલાશ્રમ નામની સંસ્થા તેમને શરૂ કરી હતી. અને આ ઉપરાંત તેમને કાલિદાસ સન્માન, બનારસ હિન્દુ યુનિવર્સિટી વારાણસી તરફથી માનદ ડૉક્ટરની પદવી પણ મળી છે. કહો ના પ્યાર હે કોઈ મિલ ગયા જેવી ફિલ્મોના ગીતોની રચના કરનાર ગીતકાર જેમનું હાલમાં કોરોનાથી અવસાન થયું છે તે કોણ? ઇબ્રાહિમ અસ્ક. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કઈ પુસ્તિકા લોન્ચ કરી છે? સુશાસનના 121 દિવસ. સુશાસનના 121 દિવસ પુસ્તક હેઠળ કેટલાક મહત્વના પરીક્ષાલક્ષી મુદ્દા જોઈ લઈએ. અંદાજે 12 લાખ ભૂલકાઓને નિમોનિયા અને મગજના તાવ સામે રક્ષણ માટે ન્યુમોકોકલ કોન્જુગેટ વેક્સિનનું સુરક્ષા કવચ આપવામાં. દેશના તમામ રાજ્યો વચ્ચે રહેલી સુશાસન સ્પર્ધાની કોમ્પિટિટિવ રેન્કમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ છે. વહીવટી તંત્રમાં પારદર્શિતા લાવવા અને કાર્યક્ષમતા વધારવા હેતુથી ઈ સરકાર પોર્ટલ એપ્લિકેશનનો શુભારંભ કર્યો. ડાંગ જિલ્લાને 100% પ્રાકૃતિક ખેતી આધારિત જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. ક્લીન ઇન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત ગુજરાતના 31 ગામો, નગરો અને શહેરોમાં સ્વચ્છ ભારત, સુંદર ભારત, અમૃત 2.0 અંતર્ગત વિવિધ કામો હાથ ધરાયા હતા. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત 1.9 લાખ શેરી ફેરિયાઓને લોન આપવાની પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી છે. નલ સે જલના અમલીકરણમાં ગુજરાત અગ્રેસર. બોટાદ, આણંદ, મહેસાણા, પોરબંદર અને ગાંધીનગર જિલ્લા પછી વડોદરા 100% નલ સે જલ મેળવનાર છઠ્ઠો જિલ્લો બને છે. તેમજ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ 13,500 જેટલા સ્વસહાય જૂથોને લોન અપાઈ છે. પાત્રતા ધરાવતી ગંગા સ્વરૂપ બહેનોને પ્રતિમાસ રૂપિયા 1250ની આર્થિક સહાય સીધી લાભાર્થીના ખાતામાં જમા કરવામાં આવી છે. અમદાવાદમાં કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના કરાશે. રાજ્યમાં નાગરિકો સાયબર ફ્રોડના ભોગ ન બને અને સાયબર ક્રાઇમ સામે જનજાગૃતિ લાવવા સાયબર સેફ મિશન લોન્ચ કરવામાં આવ્યું છે. લોજિસ્ટિક્સ માલ સામાન સરળતાથી હેરફેરની કાર્યદક્ષતા લીડ્સ ઇન્ડેક્સમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. પીએમ ગતિશક્તિ પ્રોજેક્ટના અમલીકરણમાં ગુજરાત અગ્રણી છે અને નોકરીદાતા અને રોજગાર વાંચ્છુ યુવાનો વચ્ચે સેતુરૂપ અનુબંધન પોર્ટલ અને મોબાઈલ એપ કાર્યરત છે. આગળનો ક્વેશ્ચન. એર ઇન્ડિયા લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિયુક્તિ થઈ છે? વિક્રમ દેવદત્ત. દેશના પ્રથમ રોક સંગ્રહાલયનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? હૈદરાબાદમાં. આ સંગ્રહાલયમાં દેશના જુદા જુદા પ્રાંતોમાંથી લાવવામાં આવેલી 35 ચટ્ટાનો જેની ઉંમર 303 અરબ વર્ષથી લઈ પૃથ્વીના ઇતિહાસના લગભગ 5.5 કરોડ વર્ષ સુધીની છે. ઓડિશાનો કયો જિલ્લો પ્રથમ બાળ વિવાહ મુક્ત જિલ્લો ઘોષિત થયો છે? તો ગંજમ જિલ્લો. અહીં બાળ વિવાહની જાણકારી આપનારને 50,000નું ઇનામ મળશે. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPLના ટાઇટલ સ્પોન્સર કોને મળે છે? તો ટાટાને મળે છે અને વિવોના સ્થાને તેને ટાટાને આપવામાં આવે છે. અને IPLમાં 2 નવી ટીમ અમદાવાદ અને લખનૌનો પણ ઉમેરો થવાનો છે. બજાર નિયામક સેબીએ કઈ એપ લોન્ચ કરી છે? સારથી. મુખ્યમંત્રી દ્વારા પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણી આ વર્ષે ક્યાં થશે? ગીર સોમનાથના જિલ્લા મથકે. દેશ વિદેશથી મહત્વની ઘટનાઓ જોઈએ તો ભારતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ્સના C2C વેરિયન્ટ INS લોન્ચ કર્યું છે. મધ્યપ્રદેશના પેંચ ટાઈગરના રિઝર્વમાં 29 બચ્ચાને જન્મ આપી ચૂકેલી કોલરવાલી અને સુપરમોમ જેવા હુલામણાના નામે ઓળખાતી વાગડનું તાજેતરમાં મૃત્યુ થયું છે. તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો. વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.